નમસ્કાર મિત્રો, આ મોડ્યુલમાં આપણે સમજવાના છીએ ઉદ્યોગ સાહસિક માઇન્ડસેટ વિશે. ઘણા લોકો માને છે કે ઉદ્યોગ સાહસિક એટલે માત્ર મોટો બિઝનેસ કરનાર વ્યક્તિ, પરંતુ હકીકતમાં ઉદ્યોગ સાહસિક એ એવી વ્યક્તિ છે જે નવી તક શોધે છે, સમસ્યાનો ઉકેલ શોધે છે અને પોતાના પ્રયત્નોથી કંઈક નવું સર્જે છે. ઉદ્યોગ સાહસિક બનવા માટે માત્ર પૈસા અથવા મોટી ડિગ્રી જરૂરી નથી. ઇન્ડેક્સ આ મોડ્યુલમાં આપણે આ ટોપિક વિશે ચર્ચા કરીશું. ઉદ્યમિતા અને માઇક્રો એન્ટરપ્રાઇઝ વિશે. ઉદ્યમિતા અને માઇક્રો એન્ટરપ્રાઇઝની વ્યાખ્યા. નાનું અને માઇક્રો ઉદ્યોગના પ્રકાર. નાનું અને માઇક્રો ઉદ્યોગના ભ્રમ અને મુખ્ય પડકારો. સફળ મહિલા ઉદ્યમિની સ્ટોરી ગઝાલ અલાગ. ઉદ્યમિતા અને માઇક્રો એન્ટરપ્રાઇઝ શરૂ કરવાના પગલાં. ઉદ્યમિતા અને માઇન્ડસેટ. સફળ ઉદ્યોગ સાહસિકની મૂળભૂત બાબતો. ઉદ્યમીના પ્રકાર. ઉદ્યમિતા અને માઇક્રો એન્ટરપ્રાઇઝ વિશે. ઉદ્યમિતાની સમજ. કોઈપણ પ્રકારનો ધંધો, વેપાર કે વ્યવસાયનું આયોજન અને સંચાલન કરીને તેનાથી નફો કમાવવાની પ્રક્રિયાને ઉદ્યમિતા કહેવામાં આવે છે. ઉદ્યોગ સાહસિકના મુખ્ય ગુણ. નવો વિચાર, નિર્ધારિત લક્ષ્ય, નિર્ણય લેવાની ક્ષમતા, સંવેદનશીલતા, સમયપાલન. ધંધો શરૂ કરવા માટે જરૂરી તત્વો. તર્ક અને ધૈર્ય, સંશોધન અને પ્રસ્તુતિ, પરિસ્થિતિની નિગરાની, સમાચારો અને પ્રશિક્ષણ, નવા વિકલ્પો અને અભિગમ. ઉદ્યમિતા અને માઇક્રો એન્ટરપ્રાઇઝ વ્યાખ્યા. ઉદ્યમિતાની સમજ. કોઈપણ પ્રકારના ધંધા, વેપાર અથવા વ્યવસાયનું આયોજન અને સંચાલન કરીને તેનાથી નફો કમાવાની પ્રક્રિયાને ઉદ્યમિતા કહેવામાં આવે છે. નેનો ઉદ્યોગ એવો બહુ નાનો વ્યવસાય છે જે સામાન્ય રીતે એક વ્યક્તિ અથવા પરિવારના 1-2 સભ્યો મળીને ઓછી મૂડીથી શરૂ કરે છે. મોટાભાગે આ વ્યવસાય ઘરેથી અથવા સ્થાનિક સ્તરે ચાલે છે. ઉદાહરણ: પાપડ અથાણું બનાવવું, સિલાઈકામ, ટિફિન સેવા, દૂધ વેચાણ. માઇક્રો એન્ટરપ્રાઇઝ એવો નાનો ઉદ્યોગ છે જેમાં પ્લાન્ટ અને મશીનરીમાં રોકાણ લગભગ 1 કરોડ સુધી અને વાર્ષિક ટર્નઓવર લગભગ 5 કરોડ સુધી હોય છે. આ સ્લાઇડમાં આપણે નાનો અને માઇક્રો ઉદ્યોગના મુખ્ય પ્રકારો વિશે સમજીએ. સામાન્ય રીતે નાનો અને માઇક્રો ઉદ્યોગને 3 મુખ્ય પ્રકારોમાં વહેંચવામાં આવે છે. 1. મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગનો અર્થ છે વસ્તુઓ બનાવવાનો વ્યવસાય, અર્થાત કાચા માલમાંથી નવી વસ્તુ તૈયાર કરવી. ઉદાહરણ તરીકે પાપડ બનાવવું, અથાણું બનાવવું, હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ બનાવવી અથવા કપડાં બનાવવાનો વ્યવસાય. 2. ટ્રેડિંગ. ટ્રેડિંગનો અર્થ છે વસ્તુઓ ખરીદીને વેચવાનો વ્યવસાય. અહીં આપણે વસ્તુ બનાવતા નથી, પરંતુ બજારમાંથી ખરીદીને ગ્રાહકોને વેચીએ છીએ. ઉદાહરણ તરીકે નાની દુકાન, કિરાણા સ્ટોર અથવા શાકભાજી વેચાણ. 3. સર્વિસ. સર્વિસનો અર્થ છે લોકોને કોઈ સેવા આપવાનો વ્યવસાય. ઉદાહરણ તરીકે બ્યુટી પાર્લર, સિલાઈકામ, મોબાઈલ રિપેરિંગ અથવા ટિફિન સેવા. આ રીતે નાનો અને માઇક્રો ઉદ્યોગ મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સર્વિસ આ 3 મુખ્ય પ્રકારમાં જોવા મળે છે. આ સ્લાઇડમાં આપણે નેનો અને માઇક્રો ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક સામાન્ય ભ્રમ અને મુખ્ય પડકારો વિશે સમજશું. સૌથી પહેલા વાત કરીએ મુખ્ય ભ્રમો વિશે. પ્રથમ ભ્રમ. ઘણા લોકો માને છે કે વ્યવસાય શરૂ કરવા માટે ઘણા પૈસા જરૂરી હોય છે, પરંતુ વાસ્તવમાં ઘણી સફળ કંપનીઓએ ખૂબ ઓછી મૂડીથી શરૂઆત કરી છે. દુનિયાની ઘણી મોટી કંપનીઓ તો નાના ગેરેજ અથવા નાના સ્થળથી શરૂ થઈ હતી. બીજો ભ્રમ. એવું માનવામાં આવે છે કે મોટાભાગના ઉદ્યોગ સાહસિકોના પ્રયત્નો નિષ્ફળ જાય છે. હકીકતમાં યોગ્ય આયોજન, મહેનત અને સતત શીખવાની ભાવના હોય તો સફળતા મેળવવી શક્ય છે. ત્રીજો ભ્રમ. કેટલાક લોકો માને છે કે ઉદ્યમિતા માત્ર યુવાનો અથવા ખાસ પ્રકારના લોકો માટે જ હોય છે, પરંતુ સાચી વાત એ છે કે ઉંમર અથવા ખાસ વ્યક્તિત્વની કોઈ મર્યાદા નથી. કોઈ પણ વ્યક્તિ સારા વિચાર અને સમજદાર જોખમ લઈને ઉદ્યોગ શરૂ કરી શકે છે. ચોથો ભ્રમ. ઘણા લોકો કહે છે કે ઉદ્યોગ સાહસિકો માત્ર કામ કરનાર હોય છે, વિચારક નથી. પરંતુ સફળ ઉદ્યોગ સાહસિક વિચાર અને કાર્ય બંને વચ્ચેનું સંતુલન જાળવે છે.
પાંચમો ભ્રમ. એક વધુ માન્યતા છે કે ઉદ્યોગ સાહસિકો જન્મથી જ બને છે, તેમને બનાવવામાં નથી આવતા. પરંતુ વાસ્તવમાં ઉદ્યમિતાની કુશળતા, તાલીમ, અનુભવ અને સતત શીખવાથી વિકસાવી શકાય છે. હવે વાત કરીએ મુખ્ય પડકારો વિશે. પ્રથમ પડકાર: નાણાકીય અવરોધો. ઘણા નાના ઉદ્યોગોને મૂડીની અછત, લોન મેળવવામાં મુશ્કેલી અને રોકડ પ્રવાહ સંભાળવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. બીજો પડકાર: નિયમનકારી જટિલતાઓ. ઘણા વખત કર વ્યવસ્થા જટિલ હોય છે, મંજૂરી પ્રક્રિયા લાંબી હોય છે અને નીતિઓમાં ફેરફાર થતા રહે છે, જે નાના ઉદ્યોગ માટે પડકાર બની શકે છે. ત્રીજો પડકાર: મૂળભૂત સુવિધા અને બજાર. ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બજારમાં વધુ સ્પર્ધા અને કુશળ કામદારોની અછત પણ નાના ઉદ્યોગોને અસર કરે છે. આ રીતે નેનો અને માઇક્રો ઉદ્યોગોમાં કેટલાક ભ્રમો અને કેટલાક વાસ્તવિક પડકારો બંને જોવા મળે છે. પરંતુ યોગ્ય માહિતી, આયોજન અને મહેનતથી આ પડકારોનો સામનો કરી શકાય છે. આ સ્લાઇડમાં આપણે એક સફળ મહિલા ઉદ્યોગ સાહસિક ગઝલ અલાઘની પ્રેરણાદાયક સ્ટોરી વિશે જાણીએ. ગઝલ અલાઘ ભારતની જાણીતી કંપની મામાઅર્થની કો-ફાઉન્ડર છે. તેમણે પોતાના પતિ વરુણ અલાઘ સાથે મળીને 2016માં મામાઅર્થ કંપની શરૂ કરી. આ બિઝનેસ શરૂ કરવાની પાછળ એક ખૂબ રસપ્રદ કારણ હતું. જ્યારે તેમને બાળક થયું ત્યારે તેમણે માર્કેટમાં બેબી માટે સુરક્ષિત અને કેમિકલ ફ્રી પ્રોડક્ટ્સ શોધવા શરૂ કર્યા. પરંતુ તેમને યોગ્ય અને વિશ્વસનીય પ્રોડક્ટ મળતી ન હતી. ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો: જો માર્કેટમાં સારી પ્રોડક્ટ નથી તો આપણે જ કેમ ન બનાવીએ? આ વિચારથી તેમણે મામાઅર્થ બ્રાન્ડ શરૂ કરી. આ બિઝનેસની ખાસિયત એ હતી કે તેમણે કેમિકલ ફ્રી અને કુદરતી સામગ્રીથી બનેલા પ્રોડક્ટ્સ બનાવ્યા, જે ખાસ કરીને બાળકો અને પરિવાર માટે સુરક્ષિત હોય. શરૂઆતમાં તેમણે પોતાના પ્રોડક્ટ્સ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વેચવાનું શરૂ કર્યું. થોડા જ વર્ષોમાં મામાઅર્થ ભારતની ખૂબ મોટી બ્રાન્ડ બની ગઈ. આજે મામાઅર્થ 1000 કરોડથી વધુની કંપની બની ગઈ છે અને ઘણા પ્રકારના બ્યુટી અને સ્કિનકેર પ્રોડક્ટ્સ બનાવે છે. ગઝલ અલાઘને તમે લોકપ્રિય બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઇન્ડિયામાં પણ જોઈ શકો છો, જ્યાં તેઓ નવા સ્ટાર્ટઅપ્સની માર્ગદર્શન આપે છે. આ સ્ટોરીમાંથી આપણે કેટલીક મહત્વની શીખ મેળવી શકીએ. સમસ્યા શોધો અને તેનો ઉકેલ બનાવો. નાની શરૂઆત કરો. ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરો. ગ્રાહકોની જરૂરિયાતને સમજો. આ રીતે યોગ્ય વિચાર અને મહેનતથી કોઈપણ વ્યક્તિ સફળ ઉદ્યોગ સાહસિક બની શકે છે. સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે માત્ર એક સારો વિચાર પૂરતો નથી. તે માટે કેટલીક મહત્વપૂર્ણ કૌશલ્યો અને પગલાં જરૂરી હોય છે. આ સ્લાઇડમાં આપણે એવા જ કેટલાક મહત્વના પગલાં સમજીએ. 1. નાણાકીય વ્યવસ્થાપન. તમારા વ્યવસાયના નાણાંનું યોગ્ય આયોજન અને સંચાલન કરવું ખૂબ જરૂરી છે. આમાં ખર્ચ, આવક અને બચતનું યોગ્ય આયોજન કરવું મહત્વપૂર્ણ બને છે. 2. માર્કેટિંગ, વેચાણ અને ગ્રાહક સેવા. બજારમાં તમારા પ્રોડક્ટ અથવા સેવા વિશે લોકો સુધી માહિતી પહોંચાડવી અને ગ્રાહકો સાથે સારો સંબંધ બનાવવો સફળતા માટે ખૂબ જરૂરી છે. 3. નેટવર્કિંગ અને વ્યાવસાયિક સંબંધો. વ્યવસાયની વૃદ્ધિ માટે નવા લોકો, સંસ્થાઓ અને બજાર સાથે જોડાવું ખૂબ મહત્વનું છે. સારા સંબંધો ઘણા નવા અવસર ઊભા કરી શકે છે. 4. સંચાર અને વાટાઘાટ. નેગોશિએશન. સ્પષ્ટ સંવાદ અને સારી વાટાઘાટ કરવાની કુશળતા દ્વારા તમે ગ્રાહકો અને પાર્ટનર સાથે સફળ સોદા કરી શકો છો. 5. પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને આયોજન. નિર્ધારિત સમય મર્યાદામાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે યોગ્ય આયોજન અને પ્લાનિંગ જરૂરી છે. 6. કાર્ય સોંપણી અને સમય વ્યવસ્થાપન. ટીમમાં જવાબદારીઓ વહેંચવી અને સમયનો યોગ્ય ઉપયોગ કરવો પણ સફળ વ્યવસાય માટે મહત્વપૂર્ણ છે. 7. નેતૃત્વ કૌશલ્ય. લીડરશિપ. એક સારો ઉદ્યોગ સાહસિક પોતાની ટીમને પ્રેરિત કરે છે અને સકારાત્મક કાર્ય સંસ્કૃતિનું નિર્માણ કરે છે. 8. જટિલ સમસ્યાઓનું નિરાકરણ. વ્યવસાય દરમિયાન અનેક પડકારો આવે છે. એ સમયે સમસ્યાને સમજીને યોગ્ય ઉકેલ શોધવાની ક્ષમતા ખૂબ મહત્વપૂર્ણ છે. આ બધા કૌશલ્યો વિકસાવીને કોઈપણ વ્યક્તિ સફળ ઉદ્યોગ સાહસિક બની શકે છે અને પોતાના વ્યવસાયને આગળ વધારી શકે છે. સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે માત્ર બિઝનેસ આઈડિયા પૂરતો નથી, પણ એક સકારાત્મક અને યોગ્ય માઇન્ડસેટ પણ ખૂબ મહત્વનો છે.
આ સ્લાઇડમાં આપણે એવા જ કેટલાક મહત્વના માઇન્ડસેટ વિશે સમજીએ. 1. જોખમ અને અનુકૂલન ક્ષમતા. ઉદ્યોગ સાહસિક બનવા માટે પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવું અને સ્માર્ટ રીતે જોખમ લેવા તૈયાર રહેવું જરૂરી છે. સાથે સાથે વ્યવસાયમાં આવતી અનિશ્ચિતતાઓને સ્વીકારીને પરિસ્થિતિ પ્રમાણે પોતાને બદલવાની ક્ષમતા હોવી જોઈએ. 2. પહેલ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ. વ્યવસાય શરૂ કરવા માટે પહેલ કરવી ખૂબ જરૂરી છે. નાના પગલાંથી શરૂઆત કરો, સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરો અને યોગ્ય આયોજન સાથે આગળ વધો. 3. સંચાર અને નેટવર્કિંગ. સ્પષ્ટ અને અસરકારક સંચારથી ગ્રાહકો અને ભાગીદારો સાથે મજબૂત સંબંધો બનાવવામાં મદદ મળે છે. નેટવર્કિંગ દ્વારા નવા અવસર અને સહયોગ મેળવવા શક્ય બને છે. 4. સમય વ્યવસ્થાપન અને ડેલિગેશન. સફળ ઉદ્યોગ સાહસિક પોતાનો સમય યોગ્ય રીતે સંભાળે છે. ટીમના સભ્યોને યોગ્ય રીતે કામ સોંપીને જવાબદારીઓ વહેંચવી પણ ખૂબ મહત્વપૂર્ણ છે. 5. પ્રતિસાદ અને સતત શિક્ષણ. સફળતા મેળવવા માટે પ્રામાણિક પ્રતિસાદ સ્વીકારવો અને સતત નવી બાબતો શીખવા તૈયાર રહેવું જરૂરી છે. આ રીતે આપણે પોતાની ક્ષમતાઓમાં સતત સુધારો કરી શકીએ. આ બધા માઇન્ડસેટ અપનાવવાથી કોઈપણ વ્યક્તિ સફળ ઉદ્યોગ સાહસિક બનવાની દિશામાં આગળ વધી શકે છે. સફળ ઉદ્યોગ સાહસિકોની મૂળભૂત બાબતો. ચાલો આપણે આવા કેટલાક મહત્વના ગુણો વિશે જાણીએ. 1. વિઝન અને જુસ્સો. સફળ ઉદ્યોગ સાહસિક પાસે ભવિષ્ય માટે સ્પષ્ટ વિઝન અને પોતાના કામ પ્રત્યે જુસ્સો હોય છે. આ બંને વસ્તુઓ તેમને સતત આગળ વધવા માટે પ્રેરણા આપે છે. 2. જોખમ લેવાની ક્ષમતા અને નિષ્ફળતાથી શીખવું. વ્યવસાયમાં ક્યારેક જોખમ લેવું પડે છે. સફળ ઉદ્યોગ સાહસિક નિષ્ફળતાથી ડરતા નથી, પરંતુ તેમાંથી શીખીને આગળ વધે છે. 3. અનુકૂલન ક્ષમતા અને સુગમતા. બજાર અને પરિસ્થિતિઓ સમય સાથે બદલાતી રહે છે. તે માટે ઉદ્યોગ સાહસિકે બદલાવને સ્વીકારીને પોતાની વ્યૂહરચના બદલવાની ક્ષમતા રાખવી જોઈએ. 4. નિર્ણય લેવાની ક્ષમતા અને સમસ્યાનું નિરાકરણ. વ્યવસાયમાં ઘણી વખત ઝડપથી અને યોગ્ય નિર્ણય લેવા પડે છે. સાથે સાથે સમસ્યાઓનું યોગ્ય રીતે નિરાકરણ લાવવાની કુશળતા પણ જરૂરી છે. 5. સ્વશિસ્ત અને સમય વ્યવસ્થાપન. સફળ ઉદ્યોગ સાહસિક પોતાના સમયનું યોગ્ય આયોજન કરે છે અને કામમાં શિસ્ત જાળવે છે. 6. નેટવર્કિંગ અને રિલેશનશિપ બિલ્ડિંગ. સારા વ્યવસાયિક સંબંધો નવા અવસર અને સહયોગ મેળવવામાં મદદ કરે છે. 7. નાણાકીય સાક્ષરતા. વ્યવસાય માટે નાણાંનું યોગ્ય સંચાલન ખૂબ મહત્વપૂર્ણ છે. આમાં આવક, ખર્ચ અને નફાની યોગ્ય સમજ હોવી જોઈએ. 8. ગ્રાહક કેન્દ્રિત અભિગમ. સફળ ઉદ્યોગ સાહસિક હંમેશા ગ્રાહકોની જરૂરિયાતને સમજવાનો પ્રયત્ન કરે છે અને તેમની સંતોષને મહત્વ આપે છે. 9. નવીનતા અને સતત શિક્ષણ. નવા વિચારો લાવવું અને સતત શીખતા રહેવું વ્યવસાયને આગળ વધારવામાં મદદ કરે છે. 10. લીડરશિપ અને ટીમ બિલ્ડિંગ. એક સારો ઉદ્યોગ સાહસિક પોતાની ટીમને પ્રેરિત કરે છે અને સાથે મળીને સફળતા તરફ આગળ વધે છે. 11. અખંડિતતા અને નૈતિકતા. ઈમાનદારી અને નૈતિક મૂલ્યો સાથે વ્યવસાય કરવો લાંબા ગાળાની સફળતા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ બધા ગુણો વિકસાવીને કોઈપણ વ્યક્તિ સફળ ઉદ્યોગ સાહસિક બનવાની દિશામાં આગળ વધી શકે છે. આ સ્લાઇડમાં આપણે ઉદ્યોગ સાહસિકોના અલગ અલગ પ્રકારો વિશે સમજીએ. સામાન્ય રીતે ઉદ્યોગ સાહસિકોને તેમના વિચાર, કાર્યપદ્ધતિ અને ધ્યેય પ્રમાણે અલગ અલગ પ્રકારોમાં વહેંચી શકાય છે. 1. નવપ્રવર્તક ઉદ્યોગ સાહસિક ઇનોવેટિવ ઓન્ટ્રપ્રેન્યોર. આ પ્રકારના ઉદ્યોગ સાહસિકો નવા વિચારો, નવી ટેકનોલોજી અથવા નવા ઉત્પાદનો લઈને બજારમાં આવે છે. તેઓ બજારમાં કંઈક નવું બનાવવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે, નવી પ્રકારની સેવા, નવી મોબાઈલ એપ અથવા ટેકનોલોજી આધારિત ધંધો. 2. અનુકરણકારી ઉદ્યોગ સાહસિક ઇમિટેટિવ ઓન્ટ્રપ્રેન્યોર. આ પ્રકારના ઉદ્યોગ સાહસિકો પોતે નવા વિચારો બનાવતા નથી, પરંતુ બીજા લોકોના સફળ મોડેલને જોઈને તેને પોતાના વિસ્તારમાં શરૂ કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ શહેરમાં સફળ ચાલતો ધંધો પોતાના ગામ કે વિસ્તારમાં શરૂ કરવો. 3. સામાજિક ઉદ્યોગ સાહસિક સોશિયલ ઓન્ટ્રપ્રેન્યોર. આ પ્રકારના ઉદ્યોગ સાહસિકોનો મુખ્ય હેતુ માત્ર નફો કમાવવાનો નથી, પરંતુ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો હોય છે. ઉદાહરણ તરીકે, મહિલાઓ માટે રોજગાર સર્જતા ઉદ્યોગ, શિક્ષણ ક્ષેત્રની પહેલ અથવા પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેના પ્રોજેક્ટ.
4. લઘુ ઉદ્યોગ સાહસિક સ્મોલ સ્કેલ ઓન્ટ્રપ્રેન્યોર. આ લોકો સામાન્ય રીતે નાના સ્તરે ધંધો શરૂ કરે છે અને પરિવાર અથવા સ્થાનિક બજાર માટે કામ કરે છે. ઉદાહરણ તરીકે ટેલરિંગ, કિરાણા દુકાન અથવા હોમમેડ ફૂડ બિઝનેસ. 5. વિકાસલક્ષી ઉદ્યોગ સાહસિક ગ્રોથ ઓરિએન્ટેડ ઓન્ટ્રપ્રેન્યોર. આ પ્રકારના ઉદ્યોગ સાહસિકોનો મુખ્ય હેતુ ધંધાને ઝડપથી વધારવાનો અને મોટા બજારમાં પહોંચાડવાનો હોય છે. ઉદાહરણ તરીકે સ્ટાર્ટઅપ, ટેક કંપની અથવા ઓનલાઇન પ્લેટફોર્મ આધારિત વ્યવસાય. આ રીતે દરેક ઉદ્યોગ સાહસિકનો વિચાર, ધ્યેય અને કાર્ય કરવાની રીત અલગ હોઈ શકે છે, પરંતુ બધા લોકો નવી તકો સર્જીને અર્થતંત્ર અને સમાજના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે.